हेलो वेलोले निकामला बेटा सारा છે सब ठीक ठाक એ જ્યાં ઉપર આવ્યો ને તો ઘરવાળું કે ઉપર જ નાસ્તો કરી લે એમ કે હે ને તો પછી હવે ઉપર જ નાસ્તો કરવા બેસી ગયો અચ્છા તો તે ચિકન કબાબ રોટી હાથે રેપ કરીને રોટી રોલ બનાવીને ખાધેલું ચિકન કબાબ રોટી રોલ જે ગયો હે ને હવે કબાબ બચેલા હતા તો એ લોકો શું કર્યું ખબર બહુ બધું સેન્સ લગાવેલા એ લોકો કે ભાઈ નાસ્તાનો એક ટાઈમ હચવાઈ જાય એમ કે તો હવે નાસ્તામાં બી તે જ કબાબ આવ્યા પણ એનું ફોર્મ બદલી કાઢ્યું એની શકલ બદલી કાઢી એટલે સારું કે આપણે ફેડઅપ નહીં થઈ જાય બોરિંગ નહીં થઈ જાય હવે આ તો મેં રાતના ખાધેલું ને પાછું હમણાં બી તો આ બધું છે ને લોકોનું કિચન સાયન્સ ગજબનું કામ કરે યાર હે ને તો હવે કિચન સાયન્સ લોકો કામે લગાડ્યું ને ફૂડ ફ્યુઝન કરી નાખ્યું શું કરી નાખ્યું ખબર આ પાઉં માટે કબાબ મૂક્યા પછી છે ને અંદર આ ચટણી મૂકેલી છે પેલી ગ્રીન દહીંવાળી ચટણી આવે ને તે મૂકેલી છે એટલી મસ્ત ચટણી ઉઠી હું હમણાં કિચનમાં ગયો ને તો મેં ચેક કરી ટેસ્ટ એટલો મસ્ત ઉઠો તે ચટણીનો લિટલ સ્વીટનેસ બી અંદર ઉઠું ટમટમથી ઉઠી અને હાટે આ ચિકનના કબાબ અચ્છા 2 કબાબ આવેલા છે અમારે શું છે ખબર ખાલી પ્યાજ નાખેલું છે ચટણી છે ને આયરું કેબેજ નાખેલું છે અને કબાબ મૂકી દીધેલું છે આ થઈ ગયો આ નાસ્તો થઈ ગયો હવે આ એક માટે મારું તો પેટ ભરાઈ જાય હે ને એક મેડમ ખાઈ લે હે અચ્છા બીજું એક વસ્તુ કેમ ખાસ વસ્તુ શું છે ખબર વેજીટેબલ સૂપ જ છે પણ છે ને શું છે ખબર આજે આજો આ ફૂલ દેખાય ફૂલ છે એ હાના ખબર આપણે સરકવાની સિંગ કહે ને આપણે અમારી સુરતી ગામથી ભાષામાં એને હેટકાની હિંગ કહે બરાબર અચ્છા તો તેના પાંદડા છે જો આ કુમળા પાંદડા પેલા જાડા પાંદડા નહીં ચાલે એકદમ કોપળ હોય ને તે કોપળ ને એના હાથે ફૂલ અચ્છા તો આ ફૂલ તેનું સૂપ બનાવેલું છે અંદર થોડું ટોમેટો ને એવું બધું નાખી દે બાકીની પ્રોસેસ પેલું બધું આપણે સૂપ બનાવીએ તેવી જ રીતના એટલું હેલ્થી સૂપ આવે ને આ બર્માનું ટ્રેડિશનલ ફૂડ છે હે હિંજો કે બર્મામાં એને શું કહે હિંજો HINGO હિંજો બર્મામાં એને હિંજો તરીકે બોલાવે રાઈટ આપણે એને વેજીટેબલ સૂપ તરીકે એને કહી શકીએ તો બહુ મસ્ત લાગે હવાના પરમાં પેટ ભરીને પી લેવાનું અચ્છા બીજું સ્વીટ ડીશમાં આજે શું લાવ્યા ખબર શ્રીખંડ છે મેંગો શ્રીખંડ છે તેને સ્વીટ ડીશ તરીકે કન્સિડર કરી લીધું એ તો રેડીમેડ હોય ઘરમાં બનાવેલું નહીં હોય ચાયના 2 કપ છે 1 કપ ઢાંકેલો ને 1 કપ ખુલ્લો હે ને ઓકે બધા પોતાનો ખ્યાલ કરજો પાછા મળવું